તો બોટાદ શહેર પોલીસે અલગ અલગ ગુનામાં પકડાયેલા રૂપિયા 2,87,000ના 2,091 બોટલ વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો નાશ કર્યો છે। આ કાર્યવાહી દરમિયાન પ્રાંત અધિકારી, ડીવાયએસપી, મામલતદાર સહિત અધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી। ત્યારે વિદેશી દારૂના જથ્થા ઉપર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો છે। ત્યારે બોટાદ પોલીસે 2022થી 2024 દરમિયાન કુલ 35 ગુનામાં ઝડપાયેલા વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો ખસ રોડ પર નાશ કર્યો હતો। ત્યારે બોટાદના પ્રાંત અધિકારી આરતી ગોસ્વામી તેમજ ડીવાયએસપી મનીષા દેસાઈ, મામલતદાર સહિત અધિકારીઓની હાજરીમાં કુલ રૂપિયા 2,87,000નો વિદેશી દારૂના જથ્થા પર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો। બોટાદ ટાઉન પોલીસ દ્વારા 35 ગુનાના કામે પકડાયેલ વિદેશી દારૂના જથ્થાની બોટલ નંગ 2091 એનો રૂપિયા 2,87,018 વિદેશી દારૂનો કેટલા સમય પહેલાના ગુનાનો ઝડપાયેલો માલ હતો? 2024ના ગુનાના કામે આજરોજ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના વર્ષ 2022, 2023 અને વર્ષ 2024 છેલ્લા 3 વર્ષ દરમિયાન જે પરપ્રાંતીય દારૂ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવ્યો હોય તેનો આજ રોજ કમિટી સમક્ષ દારૂનો નાશ કરવામાં આવ્યો છે। જેની બોટલ કુલ 2,091 જેટલી છે અને મુદ્દામાલની રકમ 2,87,018 રૂપિયા મુદ્દામાલની રકમ છે।